જય મગા જય મુરલીધર મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હું મજામાં છું. સવારમાં બકલ બાંધી દીધું છે. જે ઉગી જશે ઉગી નથી, ઉગવામાં વાર છે. બકલ બાંધી દીધું જોતા હજુ સારી કોઈ થોડોક લીધો છે. ખુલે આ બધું બાંધી દીધું છે. બીજો ઉગ્યો નથી તો હવે આ છે તળા છે અને હું ગાડી પર બેસી જશું ત્યાંથી. તો કન્ટિન્યુ મેં રહી ગયો તો આજે તમને બતાવી હું કરીશ, હું ના ખોટે થવાનું છે ઘણું. તો બેરાજરમાં કન્ટિન્યુ તમને આજે બતાવું. મિત્રો હું સત્રા ઘેરે ખાડો ગાળવું છું. ઝટકાનો અર્થિંગ નાખવાનો છે. ઝટકા જોવાનો છે અંદર છે, અંદરલી ઝટકાનો અર્થિંગ નાખવો છે. આપણે હવે યારથી અધર લેવાનો છે. કેળામાં નડે છે તમને આગળ બતાવું છું. પેલા હું અર્થિંગ નાખી દઉં, તમને આગળ પાછું બતાવું. ખાડો કાઢી નાખું. મોટર કાઢી લીધી બહાર. મોટર બને ત્યાં ખોદી આવડો બોલ છે ને એ સવાઈ ગયો હતો, ભાંગી નાખ્યો તો પછી અત્યારમાં બોર્ડ આજે થોડા વધી જશે. અંધારું થઈ ગયું તમને બતાવું. બોર્ડ પીળું હોય તો રહેવા દીધું હોય તો કંઈ બોર્ડ તો અહીંયા હતું તો ખરું કંઈ ચડવાનું નથી લાગતું, મને નહીં લાગતું. થોડી નાખ્યું તો એલી અંદર વેડિંગ કરીને કાઢ્યો બહાર. નવો બોલ લીધો. ના દુકાનો બંધ થઈ ગઈ ખેતરમાં તો ખોલાવીને લાવ્યો. જો ફિટ કરી દીધી, બનાવી રહ્યો. ફિટ કરીને પછી બતાવ વાયર છે. અઠાસ બેરિંગ ચડાવવાનું બાકી રહ્યું, બધું ફિટ કરી દીધું છે. જો ઊનને કાન પર ફેટા છે. જીથો બોડા ડીએસ મેં હાવ ડીએસ में जीथो दुकान बंद करवानी तैयारी थी. फोन કરીને જતો એટલે ઘડી ખુલ્લી થઈ ગઈ. કઈ જો બોર્ડ એટલે કે બતાવ્યું નતું તમને ક્યાંય કઈ કરવું. હવાની પડી હતી, હવાનું ખેંચવાનું કોઈ હતું નહીં. બોલ કે જેથા ઓલી વળી બાજરી વાટો બોલ મરતો નહીં. બોલ નહીં તો ઠેસ બેરિંગ સડાઈને ઉતારી દઈ. પછી કેવું ફિટ કરીને પછી બતાવું કરું કેવી રીતે હાલે છે. જો ઠેસ બેરિંગ ફિટ કરે છે. જેવડો બોલ જ સવાજી થોડો એટલે સાંજે બંધ પડી હતી પાણીવાળો, તેમાં ફરવા નહોતી દેતી. ઊંડું પાણી આવી ગયું ને એમાં સાવી નાખે છે. દબાણ આવે એટલે પહેલાં એક ફરી સાવી નાખ્યો તો તમે ઘડી બનાવી રહ્યો. પાછું આગળ બતાવું. મોટર ફિટ કરી દીધી છે ને તો ડટા બાંધે છે. કાનો આ સારા બધા તૂટી જશે. બધા પેકા કરીને ડટા બાંધે છે. 3-4 ડટા બાંધવાના છે. જો બાંધે છે. હું ઊભો છું નારિયેળ ટેકો દી. હવે નારિયેળ છે અહીંયા સી ટેકો દી હું ઊભો છું બધી રાખી. અહીંયા છેડા બાંધે છે. ડટા બધા છેડા છૂટી ગયા. કાલ ચાલુ નથી થતી, એમાં બધા છોડ નાખ્યા હતા. કાંઈ છેડામાં વાંધો નથી ને પછી શેક કર્યો પછી ખબર પડી પછી અંદર ઠેસ બેરિંગ છૂટી ગયેલું છે. એટલે પછી ખેંચી લીધી એટલે સીધું ઠેસ બેરિંગ છૂટી ગયેલું નીકળ્યું હતું. રાખો હતી કોઈ હતું નહીં ઘરે એટલે પછી ખેંચાણી નહોતી. મોટું થઈ ગયું હતું. શરૂ થાય કે માટે ચાલો થાય જ ને આકડે હું આમ ધ્યાન રાખ્યો ને આગળ રાખજે. તો ચાલુ કરીએ છીએ ફરેલા બધા
ફ્રી રેડી કપડે આમાં શું પકડે તો ચાલુ થઈ ગયું છે ને ડટ્ટા ફિટ કરી દીધા છે કાન ભાઈ હવે ઉતારી દેવી છે પાણી છે નહીં જતું કંઈ આગળ કન્નન બધાને બોલાવીને ઉતારી નાખીએ તો કડી બનાવ્યો પાણી કેવું કાઢે તમને બતાવું પાણી ઊંડું છે એટલે ધીમું ધીમું જ કાઢશે મીડિયમ સિંગલ મોટર છે મીડિયમ જ કાઢે તો સામે ટીંગાડી દેવું ટીંગાડે છે તો કાલ ભાઈ અમે ટીંગાડી દીધું છે હું ઊભો છું અહીંયા બત્તી રાખી તો તમે બનાવ્યો તમને બતાવું પાણી કેવું રીતે કાઢે છે બધું તૈયાર કરી દીધું છે મિત્રો નાડું બાંધી દીધું છે હવે ખાલી ઉતારવાની છે એટલી વાર છે જો અમને પીડી છે જો અહીં કૂવો છે અહીંથી ઉતારી દેવાનું છે જો બોલ જોડ્યો તમને બતાવું જો બોલ તૂટી ગયો તો અને તકલે કંઈ વાંધો હતો એ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે ને ઉતારી દઈએ પછી બતાવું તમને ચાલુ કરી દીધી છે ઉતારી દીધી છે ત્યારે અને જો પાણી કાઢે છે પાણી ધોવે છે કાઢે છે તેમાં પછી છે અને ઊંડું બહુ પાણી છે 100 ફૂટે પાણી છે પાણી ધીમું ધીમું કાઢે પાણી હતું એટલે ઉતારવી પડે તાત્કાલિક બધું કરવું પડે નકર બચી જાય તો જો પાણી બધું કાઢે છે અને મારે પાછું પાણી વાળવા જવાનું છે બધા મિત્રો હાલો પાણી વાળવાનું અત્યારે આજે ને બધા આખો બ્લોગ જોઈજો ને સપોર્ટ કરતા રહીજો અને સારો લાગે તો કોમેન્ટ ને શેર ને લાઈક કરતા રહીજો જે મિત્રો નવા હો સબસ્ક્રાઈબ કરી લેજો બધા તો આ બ્લોગ મતલો પછી નવા બ્લોગ પાછા બધા જોઈજો આવી તો આ લગી બધાને જય મગર જય મલ્લીધર ને જય રામાપીર બધાને